અમરેલી જિલ્લાના રેલવે મુસાફરો માટે આજે એક ઐતિહાસિક દિવસ બની રહ્યો છે। દેશની પ્રીમિયમ અને સેમી સુપરફાસ્ટ ટ્રેન તરીકે જાણીતી વંદે ભારત એક્સપ્રેસનો ચિત્તલ રેલવે સ્ટેશન પર પ્રથમ વખત સ્ટોપ આપવામાં આવ્યો છે। વંદે ભારત ટ્રેન ચિત્તલ સ્ટેશન પર પહોંચતા જ સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વંદે ભારતના પ્રથમ આગમનને વધાવવા માટે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા સહિત મોટી સંખ્યામાં લોકો ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। ટ્રેનના આગમન સમયે લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લીલી ઝંડી આપી ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી। આ પ્રસંગે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી ચિત્તલ ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપ આપવા માટે કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગ સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી હતી। આ રજૂઆતો બાદ હવે ચિત્તલને વંદે ભારતના રૂટમાં સ્થાન મળતા અમરેલી જિલ્લાની રેલવે કનેક્ટિવિટીમાં મહત્વનો વધારો થયો છે। હવે અમરેલી પંથકના મુસાફરોને અમદાવાદ જેવા મોટા શહેરો તરફ જવા માટે વધુ એક મહત્વનો વિકલ્પ મળ્યો છે। ખાસ કરીને વેપારીઓ, ધંધાર્થીઓ, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ સુવિધા સમય અને મુસાફરી બંનેની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની શકે છે। રીતે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી કે અમરેલી જિલ્લામાં ચિત્તલ મુકામે એમનો સ્ટોપ આપવામાં આવે અને વંદે ભારતનો સ્ટોપ એ અમરેલી જિલ્લામાં મળવો એટલે અમરેલી જિલ્લા માટે સૌભાગ્યની વાત છે। જે રીતે અત્યારે અમારી સાથે આદરણીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી દક્ષાબેન અને સમગ્ર ટીમ સાથે જોડાણી હતી અને લીલી ઝંડી આપી અહીંથી ટ્રેનને પ્રસ્થાન કરીને સોમનાથ જવા રવાના પણ થઈ ગઈ છે। આનાથી અમરેલી જિલ્લાની જનતાને ખૂબ મોટો ફાયદો થવાનો છે। લોકોને અવરજવર માટે, ટ્રાન્સપોર્ટિંગ માટે ખૂબ સારી રીતે અવરજવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થા એ વંદે ભારત મારફત મળવાની છે અને સમયની પણ બચત થવાની છે। એટલે અમરેલી જિલ્લાની જનતા માટે ખૂબ સૌભાગ્ય અને ગૌરવની વાત છે। ફરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને હૃદયપૂર્વક અભિનંદન સાથે આભાર પણ માનું છું કે વંદે ભારતનો સ્ટોપ એ અમરેલી જિલ્લાના ચિત્તલ મુકામે આપવા બદલ સમગ્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો હૃદયથી આભાર માનીને આવકારું પણ છું। અમરેલી જિલ્લા માટે મોટામાં મોટો ફાયદો થવાનો છે। લોકોને ધંધા રોજગાર માટે કાંઈ એમયુ કરવાના હોય તો અમદાવાદ, સુરત, મુંબઈ સુધી જવાનું હોય તો અહીંથી પહોંચવા માટેની કોઈ રાતની ટ્રેન નહોતી, એવી ફાસ્ટ ટ્રેન નહોતી। ત્યારે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું, દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ, રેલવે મંત્રી એસવી વિષ્ણુ સાહેબનો કે અમને એક અમરેલીની અંદર વંદે ભારત જે આપી છે। કેમ કે અગાઉ મેં રેલવેની અંદર લોકસભાની અંદર મેં પ્રશ્ન ઉપાડ્યો હતો કે મને એક વંદે ભારત ને એક હરિદ્વાર, તો બંને ટ્રેન મંજૂર કરી દીધી છે અને બંને ટ્રેન આપણે ચિત્તલ ટોપી લાઠી એમ વડિયા હરિદ્વાર જે ટ્રેન જવાની છે એનો સ્ટોપેજ આપવાના અને વંદે ભારત એ આપણને આખા જિલ્લામાં એક સ્ટોપેજ મળે તો એ ચિત્તલ આપણે પસંદ કર્યું હતું કે સેન્ટરમાં છે। એટલે વેપારીઓ માટે અને આમ નાગરિક માટે જવા આવવા માટે વંદે ભારત આપણા સૌ માટે ઉત્તમમાં ઉત્તમ છે અને એનો લાભ આખા અમરેલી જિલ્લાને મળવાનો છે।